હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી વડોદરાની ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। ગોત્રી હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો બનાવ, જ્યાં મુદ્દેસર શેખ નામના દર્દીને સારવાર દરમિયાન એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દેવામાં આવી। પેટમાં ઇન્ફેક્શનને કારણે દાખલ કરાયેલા દર્દીને 2 બોટલ ચડાવવામાં આવી, પરંતુ તેમાંની 1 બોટલની તારીખ પૂર્ણ થઈ ગઈ હોવાનો ખુલાસો સામે આવ્યો છે। સ્ટાફની લાપરવાહીને કારણે વિવાદ સર્જાયો। જોકે હાલ દર્દીની તબિયત સ્થિર હોવાની માહિતી પણ સામે આવી છે, ત્યારે ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દીધી હોવાની ઘટના સામે આવી છે। ગોત્રી હોસ્પિટલની આ ગંભીર બેદરકારી સામે આવી મુદ્દેસર શેખ નામના દર્દીને સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો। પેટમાં ઇન્ફેક્શન હોવાથી દર્દી દાખલ થયો હતો, જેમાં દર્દીને 2 બોટલ ચડાવવામાં આવી, પરંતુ 2 બોટલ પૈકી 1 બોટલની ડેટ એક્સપાયરી હતી, ત્યારે એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી હોવાની ઘટના હાલ દર્દીની તબિયત સ્થિર હોવાની પણ માહિતી સામે આવી રહી છે। વડોદરાથી સમગ્ર બનાવ સામે આવ્યો છે। વડોદરાની ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા તુષાર પટેલ જોડાઈ ગયા છે। જે તુષાર, હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે, દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી હોવાની ઘટના સામે આવી, શું છે વધુ વિગત? ચોક્કસ ઉર્વિશા, જે રીતે આ ઘટના સામે આવી છે વડોદરાના ગોત્રી હોસ્પિટલની આ ગંભીર બેદરકારી સામે આવેલી છે। ગોત્રી હોસ્પિટલની અંદર એક દર્દી પેટના ઇન્ફેક્શન સાથે સારવાર માટે આવ્યો હતો, અને આ દર્દીને પેટમાં તકલીફ હોવાને કારણે તે સારવાર લેવા માટે આવ્યો હતો, ત્યારે મુદ્દેસર શેખ નામના દર્દીને એક્સપાયરી ડેટની બોટલ ચડાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી। તેના પરિજનો દ્વારા ગોત્રી હોસ્પિટલની અંદર હોબાળો પણ કરવામાં આવ્યો હતો। અલબત્ત પેટમાં ઇન્ફેક્શન હોવાની જે ફરિયાદ હતી તેને લઈને જે હોસ્પિટલના સ્ટાફ છે, ખાસ કરીને નર્સ બહેનો હશે, કાં તો જે મેલ સ્ટાફ છે, તેઓ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ જે દવા જે બોટલ ચડાવવામાં આવી તેની અંદર 2 બોટલ ચડાવવામાં આવી હતી, જેમાંથી 1 બોટલની ડેટ જે છે એ એક્સપાયરી હોવાની માહિતી સામે આવી છે। અલબત્ત દર્દીને તેનાથી કોઈ જાદુ નુકસાન નથી થયું, પરંતુ સરકારી દવાખાનામાં આ પ્રકારની જે બેદરકારી છે, બેદરકારીને લઈને ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં કચવાટ જોવા મળ્યો હતો। મળતી જે માહિતી છે એ પ્રમાણે અત્યારે દર્દીની હાલત સારી છે, અને એક એક્સપર્ટ વ્યૂ જે કહેવાય એ પ્રમાણે જો વાત કરીએ તો સામાન્ય રીતે જે બોટલ ચડતા હોય છે એ શક્તિ વધારે, રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટેના બોટલો હોય છે, તેમાં 2-5 દિવસ આમ કે આમ હોય તો ચાલે છે, એવું એક્સપર્ટનું કહેવું છે। એટલે ક્યાંક ને ક્યાંક આજે આખી ઘટના સામે આવી છે। ઘટનાની અંદર હોસ્પિટલની બેદરકારીને ધ્યાનમાં રાખીને પરિજનોએ હોબાળો વ્યક્ત કર્યો હતો, પરંતુ દર્દીની હાલત હાલ સુધારા પર છે એવી માહિતી મળી રહી છે। તુષાર, હોસ્પિટલની બેદરકારીને લઈને દર્દીનું શું કહેવું છે, તેમના પરિવારજનોનું શું કહેવું છે? તો ચોક્કસથી જે રીતે આખી ઘટના સામે આવી, આવા મહત્વની વાત એ છે કે જે મેડિકલ સ્ટોરની અંદર જે દવાઓનો જથ્થો હોય છે એનું નિયમિત ઓડિટ થતું હોય છે, તેનો નિયમિત ડેટા જે છે એ રાખવામાં આવતો હોય છે। ખાસ કરીને આવી પરિસ્થિતિની અંદર જ્યારે હોસ્પિટલની અંદર મોટા પ્રમાણમાં દવાનો જથ્થો હોય, ત્યારે એક્સપાયરી ડેટની જે દવાઓ છે એ તમામ દવાઓને યોગ્ય રીતેનો નિકાલ કરવામાં આવતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગોત્રીની અંદર આ વસ્તુની અંદર બેદરકારી દાખવવામાં આવી એમ લાગે છે, કેમ કે એક્સપાયરી ડેટનો જે સામાન હોય છે એ સરકારી નિયમ પ્રમાણે, કેમ કે આ તમામ ડ્રગ્સ જે છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ, આરોગ્ય મંત્રાલય તરફથી આપવામાં આવતું હોય છે, ત્યારે એ એક્સપાયર થઈ ગયેલી જે દવાઓ છે એનો જથ્થો પણ એ લોકોએ એનો હિસાબ આપવાનો હોય છે કે આટલા બોટલ્સ આવેલા હતા, એમાંથી આટલી એક્સપાયર છે, આટલી ઉપયોગમાં લેવાઈ છે, તો એ જથ્થો પણ રાખવાનો હોય છે અને એનો હિસાબ આપવાનો હોય છે। તે તમામ બાબતો વચ્ચે જે રેગ્યુલર દવા આપવાની હોય છે એની અંદર આ એક્સપાયરી ડેટનો જથ્થો કેવી રીતે આવ્યો અને આ બોટલ કેવી રીતે દર્દીને ચડી ગયો, તેની હાલ ગોત્રી હોસ્પિટલના જે તપાસ તપાસ કરી રહ્યા છે। જી તુષાર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। વડોદરાની ગોત્રી હોસ્પિટલ વિવાદમાં આવી છે, દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દેતા વિવાદ થયો છે।